ગુજરાત અત્યારે એક એવી કરુણતામાંથી પસાર થઈ રહ્યું છે જે આપણને અંદરથી હચમચાવી નાખે છે। સુરતના સ્વામિનારાયણ મંદિરથી લઈને જામનગર સુધી જે દીકરીઓના હાથમાં ઉજ્જવળ ભવિષ્યની લકીરો હોવી જોઈતી હતી તેમણે આત્મહત્યા જેવો આકરો માર્ગ પસંદ કર્યો। આ માત્ર સમાચાર નથી પણ એક સમાજ તરીકે આપણી નિષ્ફળતા છે। જ્યારે બે સખીઓ સાથે મળીને મોતને વાલું કરે ત્યારે સમજવું જોઈએ કે તેમની ભીતરની મૂંઝવણ કેટલી જીવલેણ હશે। જોઈએ આ રિપોર્ટ, કેમ જીવન હારી રહી છે દીકરીઓ। સુરત અને જામનગરની ઘટનાઓએ સમાજને હચમચાવી દીધો। ગાંધીનગર અને સુરતમાં બહેનપણીઓના આપઘાત, અતૂટ મિત્રતાનો કરુણ અંત। શું હતી એવી મજબૂરી? એ દીકરીઓ ગઈ, પાછળ મૂકી ગઈ, કદી ન રૂઝાય એવા જખમ। જો તમારો કોઈ મિત્ર ઉદાસ હોય, કોઈ દીકરી ચૂપચાપ હોય, તો એની મૌન ચીસને સાંભળજો। જીવન કોઈ પરીક્ષા કે કોઈ મુશ્કેલી કરતા ઘણું કિંમતી છે। મોત એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી। જામનગરના ધ્રોલમાં શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। જીએમ પટેલ સ્કૂલની હોસ્ટેલમાં આપઘાત બાદ વિદ્યાર્થીનીના વાલીએ શાળા સંચાલકો સામે આક્ષેપ લગાવ્યો। તેમણે કહ્યું કે સંચાલકોએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો, જેથી ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે। પરીક્ષાનું દબાણ, સંબંધોની ગૂંચવણ કે સામાજિક તણાવ, કારણ ગમે તે હોય, પણ શું એ દીકરીના જીવનની કિંમત એ સમસ્યા કરતા ઓછી હતી? એક દીકરી જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એક આખો વંશ, અનેક સ્વપ્ન અને મા બાપની વર્ષોની મહેનત રાખ થઈ જાય છે। હોળી ધૂળેટીના રજા ઉપર આવેલી અને રજાના અભ્યાસ એને મૂકવા ગયેલા એના પપ્પા શુક્રવારના 5 વાગે અને શનિવારે બપોરના 2 વાગ્યાનો બનાવ હતો। અમને સાંજના 6:30 વાગે ફોન આવેલો કે તમે આવો અહીંયા પ્રાઇવેટ ગાડી બાંધીને, તમારા બેબી બોલતી નથી, હોસ્પિટલ એને લઈ ગયેલ છે। અમે હોસ્પિટલે ગયા તો અમે જોયું તો કપન ઓઢાડેલું પડ્યું હતી અને અમને કીધું નહીં કે આવી રીતના બનાવ બની ગયો છે। છેક સુધી જાણ કરેલી નથી અમને, બરોબર। અમારે એવી માંગણી છે, અમને શંકાના દાયરામાં છે જ, અમારે બેબી સાથે કઈ બનાવ બનેલો છે। શુક્રવારના રોજ હું એને મૂકી આવ્યો સાંજના 5 વાગે। એવું મને કઈ એવું દીકરીને કઈ લઈ ગયું નહીં, હું મૂકીને આવતો રહ્યો। પછી 24 કલાક ના થાય તો મને ફોન આવ્યો સરનો 6:30 વાગે સાંજે કે તમે ગાડી લઈ પ્રાઇવેટ 2 જણા આવો, અમારી દીકરી બોલતી નથી। અમે 4 જણા અહીંયા ગયા તો અમારી દીકરી ફેલ થઈ ગઈ। અમારે શંકાના દાયરામાં એવું લાગે છે, અમને કડક તપાસ થવી જોઈએ, દીકરીને ન્યાય મળે। મારી જ માગણી છે કે જે કોઈ હોય એને સજા પાત્ર થવું જોઈએ, કે આ પછી પાછું કોઈ દી થવું ના જોઈએ। બે સહેલીઓએ દુનિયા છોડવાનો નિર્ણય સાથે લીધો। સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં આપઘાત કર્યો। જામનગર, સુરત અને ગાંધીનગરની આ ઘટનાઓ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે ક્યાં થાપ ખાઈ ગયા। આપણે દીકરીઓને ભણાવી, ગણાવી, પણ શું તેમને માનસિક રીતે એટલી મજબૂત ન બનાવી શક્યા કે તે જિંદગીની નાની મોટી હાર સામે લડી શકે? સુરતના મંદિરના પ્રાંગણમાં જ્યાં શાંતિ મળવી જોઈતી હતી, ત્યાં બે સખીઓએ સાથે મળીને મોતને વહાલું કર્યું। મનમાં પ્રશ્ન થાય છે કે એવી કઈ મજબૂરી હશે, એવી કઈ અંધારી ખાઈ હશે જેમાં બંને મિત્રોએ સાથે કૂદવાનો નિર્ણય કર્યો। જે ઉંમરે હસવું, રમવું અને આકાશને આંબવાના સ્વપ્ન જોવાના હોય, એ ઉંમરે મોતના માર્ગને ગળે લગાવવો એ માત્ર એ દીકરીઓની હાર નથી, પણ આખા સમાજની નિષ્ફળતા છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।